મુખ્યમંત્રી ગામમાં પધારે અને એમાંય પાછા કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપે તો વાલા કોને ન લાગે। પરંતુ સુરેન્દ્રનગરમાં ઊંધું થયું છે। સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી પધારવાને લઈને લોકોએ હોબાળો મચાવ્યો છે। ત્યારે કેમ લોકોએ હોબાળો મચાવવો પડ્યો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગરમાં છે। 1584 કરોડના કુલ 131 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને જિલ્લાવાસીઓને ભેટ આપવાના છે। એટલું જ નહીં, પરંતુ સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ પણ કરાવવાના છે। ત્યારે મુખ્યમંત્રીના આગમનને લઈને એસટી ડેપોમાં પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો, જેની પાછળનું કારણ સુરેન્દ્રનગર એસટી ડેપોની તમામ લોકલ રૂટની બસો મુખ્યમંત્રીના આગમનને લઈને એક દિવસ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી। ત્યારે સાંભળો પેસેન્જરનો બળાપો। આજે સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી જ્યારે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં ઓછામાં ઓછી 110 બસોના જે રૂટ કેન્સલ કરીને જે ફાળવવામાં આવી છે, એમાં ખાસ કરીને ધાંગધ્રા, વઢવાણ, એ બધી મુરી તાલુકાની એ બધી આજ તમે જોઈ શકો છો કે લગ્નગરાની સિઝન છે, વિદ્યાર્થીઓ હેરાન થાય છે, નોકરિયાતો હેરાન થાય છે। આ ભૂપેન્દ્રભાઈ આવે છે એમાં કોઈ વાંધો નથી, પણ આવા તાઇફા તમારે બંધ કરવા જોઈએ અને ખરેખર તો તમારે પહેલેથી સૂચન કરવું જોઈએ। અત્યારે તમે આપ જોઈ શકો છો કે પબ્લિક કેટલી બધી હેરાન થાય છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ જેને અગાઉથી કોઈ જાણ નથી હોતી કે અચાનક જ રૂટ કેન્સલ કરી અને મુખ્યમંત્રીમાં બસો ફાળવે છે। જો તમે સારા કામ કર્યા હોય તો આપમેળે પ્રજા તમારી પાસે આવવાની છે। તમે 30 વર્ષમાં જે પ્રજાના કામ નથી કર્યા ત્યારે તમારે બસો ફાળવવી પડે છે ને। જો કે પેસેન્જરોને એકાએક બસ બંધ કરી દેવાને લઈને ભારે હાલાકી ભોગવવી પડી હતી, જેને લઈને પેસેન્જર દ્વારા ડેપો મેનેજર સહિતના અધિકારીઓની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું। કારણ કે ત્યાં સુધીનો રેકોર્ડ છે કે કાર્યક્રમ નેતાઓના હોય અને હેરાન પ્રજા થાય। ત્યારે 100થી વધુ બસો મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફાળવવામાં આવી, જેને લઈને સામાન્ય દિવસોમાં પણ બસો માટે ધક્કા ખાતા મુસાફરોએ આજે બસો જ બંધ થઈ જતા ન માત્ર બસ ડેપોમાં ભારે બળાપો કાઢ્યો, પરંતુ સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા હતા। સાંભળો શું પ્રહાર કર્યા। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આજે સીએમનો પ્રોગ્રામ છે, એ સારો પ્રોગ્રામ છે, ગામને પાણી દેવાનો પ્રોગ્રામ છે, પણ આમ જનતાને આ એસટી નિગમની અંદર તમામ લોકલ બસ બંધ કરી છે, જેની પરેશાની અત્યારે દરેક જગ્યાએ દેખાઈ રહી છે। પણ મારે સરકારને એમ કહેવું છે કે ભલે તમે પ્રોગ્રામ ગમે તે કરો, ગમે તે જગ્યાએ ગમે સારા કામ કરો, પણ એસટી નિગમની બસો જે બંધ કરો છો તમે, તો એની જગ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોગ્રામ હોય કે રાજકોટ જિલ્લામાં હોય કે અમદાવાદ જિલ્લામાં હોય તો પ્રાઇવેટ બસો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઘણી છે અને ગુજરાતમાં પણ ઘણી છે। તો 50% એસટી તમે જો પ્રાઇવેટની લેવા માગો અને પ્રાઇવેટ એસટી તમે ઉપયોગ કરો તો આમ જનતાને બીજી મુશ્કેલી ન પડે, એના માટે સરકારને ખાસ ધ્યાન દોરવામાં આવે છે। ત્યારે હવે જોવું રહ્યું કે જે વિકાસના લોકાર્પણ માટે લોકોને જે હાલાકી ભોગવવી પડી, તે લોકો માટે આ વિકાસના કાર્યો કેટલા ફળશે? તમને શું લાગે છે? તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।